હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ગવર્મેન્ટ 360. આપણે બ્લડ રિલેશનનો લોહીના સંબંધનો લેક્ચર નંબર 2 માં આપનું હાર્દિક સ્વાગત છે. તમે લેક્ચર નંબર 1 જોયો જ હશે. જો લેક્ચર નંબર 1 ના જોયો હોય તો તમે પહેલા એક લેક્ચર નંબર 1 જુઓ, કેમ કે એમાં આપણે લોહીના સંબંધનું બેઝિક શીખવાડેલું છે. જો આપણું બેઝિક ક્લિયર હશે, તો આપણને લેક્ચર નંબર 2 સમજવામાં ભારે આસાની રહેશે. લોહીના સંબંધનો આ લેક્ચર નંબર 2 છે, તો તમે લેક્ચર નંબર 1 જોઈને આવો. ચલો, તો લેક્ચર નંબર 1 નું શોર્ટમાં આપણે રિવીઝન કરી લઈશું કે એમાં આપણને જાતિ પૂછી હોય. જાતિ એટલે કે સ્ત્રી છે કે પુરુષ, તો પુરુષ કીધું હોય તો પ્લસ કરવાનું, સ્ત્રી કીધું હોય તો માઈનસ કરવાનું. આપણી પેઢી હોય એને આપણી પેઢીમાં જ દર્શાવવાની અવતરણ ચિહ્ન વડે આપણી પેઢીને આપણી પેઢીમાં જ દર્શાવવાની, એટલે કે એક સીધી લાઈનમાં દર્શાવવાની. એ આપણે આગળના એક્ઝામ્પલમાં સમજીશું. બીજું, પતિ પત્ની કીધું હોય તો એના માટે નિશાની છે બરાબર. આમે કે પતિ પત્ની બરાબર જ હોય તો બરાબર. ઉપરની પેઢીને હંમેશા ઉપર દર્શાવવાનું, કે સમજી લો કે મારી જગ્યાએ મારા પપ્પાને મૂકવાના હોય, એટલે કે a ના પિતા b છે તો a ને નીચે રાખવાનું અને એરો કરીને b ને ઉપર રાખવાનું. સમજી લો કે a ના પિતા b છે તો આ a છે, એના પિતા કોણ છે b, એને ઉપરની પેઢીને હંમેશા ઉપર. અને તમને કોઈ એમ પૂછે કે a નો b સાથે સંબંધ શું છે, b નો c સાથે સંબંધ શું છે, તો b એ a ને જે કહેશે તે. આમાં તમને કોઈ કન્ફ્યુઝન થતું હોય તો આમ એરો મારી દેવાનો અને b એ એને શું કહેશે એ જે મગજમાં જવાબ આવે એ આપણો ફાઇનલ આન્સર. હવે આપણે થોડાક સંબંધો સમજી લઈએ. બ્લડ રિલેશનમાં દાખલો ગણતી વખતે આપણે એક વસ્તુ સમજવાની છે કે દાખલામાં આપણને જે બી ક્વેશ્ચન પૂછ્યો તેમાં આપણે પોતાની જાતને ત્યાં મૂકી દેવાની. જેમ કે પિતા માતા, તો પિતા માતાને આપણે શું થશું, પુત્ર અથવા પુત્રી. એક વસ્તુ પાછી મગજમાં રાખવાનું, એવું નહીં રાખવાનું કે આપણે મેલ હોય કે ફિમેલ હોય તો આપણે પોતાને મેલ ફિમેલ જ ધારવાના. આપણે દાખલાના અનુસાર આપણને પોતાની જાતને ધારવાના છે. જો એ લખ્યું છે ને પુત્ર અને પુત્રી, ભાઈ બહેન હોય તો એના ભાઈ બહેન, દાદા દાદી હોય તો એ એના પૌત્ર અને પૌત્રી હશે. આપણે કાકા કાકી હોય તો આપણે એમના ભત્રીજા અથવા ભત્રીજી થાય. ફઈ ફુવા હોય તો આપણે એમના ભત્રીજા અથવા પણ ભત્રીજી થાય. મામા માસી હોય તો આપણે એમના ભાણેજ થાય. માસી માસા હોય તો આપણે એમના પાછા ભાણેજ થાય. પતિ પત્ની તો પતિ પત્ની જ રહેશે. દિયર નણંદ તો ભાભી અને ભોજાઈ થશે. સાસુ સસરા તો જમાઈ પુત્ર વધુ. બનેવી તો એના સાળા હોય સાળી હોય. એટલે કે આ જગ્યાએ આપણે પોતાની જાતને મૂકવાની છે. તો બનેવી ને આપણે શું થશું, જો આપણે મેલ હોય તો સાળા થઈએ અને ફિમેલ હોય તો સાળી થઈએ. નાના નાનીને આપણે શું થઈએ, જો આપણે દોહિત્ર એટલે કે મેલ હોય તો દોહિત્ર, ના હોય તો ફિમેલ હોય તો દોહિત્રી. પિતરાઈ ભાઈ બહેન તો પિતરાઈ ભાઈ બહેન. રેડી છે? તો ચલો, આપણે બ્લડ રિલેશનમાં બેઝિક વસ્તુ તમને ક્લિયર હશે. જો ના હોય તો ફરીથી વિડિયોને જોવો અને ફરી સમજવાનો પ્રયાસ કરો. આ વિડિયોના બેઝ ઉપર આપણે બે નાના એક્ઝામ્પલ ગણવાનું સમજવાનું છે. a નો ભાઈ m છે. a નો ભાઈ કોણ છે? m. તો a નો ભાઈ m છે. આપણે ભાઈ હોય તો આપણી પેઢીમાં થયો એટલે આપણી લાઈનમાં મૂકવાનું, અને ભાઈ હોય કે બહેન હોય તો અવતરણ ચિહ્ન વડે દર્શાવવાનું. a નો ભાઈ કોણ છે? m. m એ ભાઈ થયો. ભાઈ ઇટ મીન્સ મેલ. મેલ એટલે પ્લસ પુરુષ. a ની પુત્રી m છે. a ની જે છોકરી છે એનું નામ n છે, તો એને એરો વડે નીચે દર્શાવો. n એ પુત્રી છે. પુત્રી એટલે ફિમેલ થયું. ફિમેલ એટલે નિશાની યાદ કરો, માઈનસ. n નો ભાઈ p છે. પાછો n નો ભાઈ કોણ છે? p. p એ ભાઈ છે. ભાઈ એટલે પુરુષ. પુરુષ એટલે પ્લસ. અને m ની બહેન t છે. m ની કોઈ બહેન છે એ t છે. m ની બહેન કોણ છે? t છે. તો p ના કાકા કોણ થશે? આ p ના કાકા કોણ થશે? બોલો તો p ના કાકા કોણ થશે? a ના છોકરા છોકરી છે n અને p, ભાઈ બહેન છે. હવે જે a ના ભાઈ હોય એ p ના કાકા થાય. તો a ના ભાઈ કોણ છે? m છે. તો p ના કાકા કોણ થાય? m. તો જવાબ આવશે m. શું આવશે? m. ચલો બીજો દાખલો સમજવાનો પ્રયાસ કરીએ. a અને b
બહેનો છે. આ A અને B બહેનો એટલે એક પેટીમાં થાય તો અવતરણ ચિહ્ન, બંને બહેનો છે એટલે બંને ઉપર માઈનસ. C અને D ભાઈ છે, અત્યારે કોઈ લિંક મળતી નથી તો C અને D ભાઈ છે, બંનેને અલગ રાખો. C અને D ભાઈ છે. A ની પુત્રી C ની બહેન છે. આ A ની કોઈ પુત્રી છે, એ પુત્રીનું નામ નથી આલ્યું, એ C ની બહેન છે. અહીં સમજો CD ભાઈ છે તો CD ને સીધા અહીંયા મૂકી દો, CD પ્લસ પ્લસ. હવે આની કોઈ જરૂર નથી. CD નું ગોઠવાઈ ગયું. આ A ની પુત્રી કોણ છે એનો જો સંબંધ આપેલો નથી. A ની પુત્રી C છે, સોરી A ની પુત્રી C ની બહેન છે, તો B નો D સાથેનો સંબંધ શું? આ B નો D સાથેનો સંબંધ શું છે? તો D છે એ B ને શું કહેશે? હવે તમે એક વસ્તુ સમજો, D ની માતા કોણ છે? A, અને માતાની બહેન આપણે શું થાય? માસી. માતાની બહેન શું થાય? માસી. તો જવાબ શું આવશે? માસી. તો આવા જ આપણે નેક્સ્ટ લેક્ચરમાં હજુ થોડા એક્ઝામ્પલ સમજવાનો પ્રયાસ કરીશું. હવે આપણે વન બાય વન કેવા એક્ઝામ્પલ આવશે? પહેલા વાક્ય સ્વરૂપે આવશે, પછી ફોટો કે આંગળી ચિંધીને આવશે, અને પછી આપણે જે વિકલ્પો સ્વરૂપે હોય, સેન્ટેન્સ સ્વરૂપે એ રીતે આવશે. તો અલગ અલગ આપણે એક્ઝામ્પલ સોલ્વ કરવાનો પ્રયાસ કરીશું. બન્યા રહો અમારી સાથે ગવર્નમેન્ટ 360 સાથે. જો અમારા વિડિયો તમને ગમતા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.